નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું માઇન્ડ ગ્રો યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. આ ચેનલ ઉપર તમને ધોરણ 9 અને 10 ગણિત અને વિજ્ઞાન વિષયમાં સંપૂર્ણ કન્ટેન્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. આની અગાઉ પણ આપણે ધોરણ 10ની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં પ્રકરણ 1ની શરૂઆત કરી હતી, જેમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય એના વિશે ચર્ચા કરી હતી. આજે આપણો આ વિડીયો ધોરણ 10ની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનું સંપૂર્ણ ચેપ્ટર, જેટલા પણ ચેપ્ટર છે એ દરેક ચેપ્ટરની અંદર મોસ્ટ આઈએમપી હેતુલક્ષી ટાઈપના પ્રશ્નો કે જે ટાટના ઉમેદવારો એટલે કે જે ટેટ પરીક્ષાની તૈયારી કરતા હોય એવા તમામ ઉમેદવારો માટે બ્રહ્માસ્ત્ર સાબિત થશે. એ ઉપરાંત હવે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે, તો ધોરણ 10ના વિદ્યાર્થીઓ કે જેઓ બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી ટાઈપના પ્રશ્નોનું વેટેજ લગભગ 24થી 25 માર્ક્સ જેટલું હોય છે, એ વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો એટલો જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આ વિડીયોની અંદર જે પણ MCQ લેવામાં આવ્યા છે એ GCRT બેઝ છે, એટલે કે ચોપડીની અંદર જે પાછળ સ્વાધ્યાય આપેલો છે એની અંદરથી, એમ જ વિષય વસ્તુ એટલે કે કન્ટેન્ટની અંદરથી જે પણ મુદ્દો હાઇલાઇટ, જે પણ મુદ્દો ઇમ્પોર્ટન્ટ હોય એની અંદરથી આપણે એનાલિસિસ કરીને MCQ બનાવેલા છે. ટૂંકમાં જેટલા પણ મહત્ત્વના અને હેતુલક્ષી ટાઈપના પ્રશ્નો છે એ આવરી લેવામાં આવ્યા છે. આની બહાર કોઈ પણ પ્રશ્ન કરવાની તમારે જરૂર રહેશે નહીં. જો આ વિડીયો જોયા પછી તમારે કોઈ પણ પ્રકારનું સાહિત્ય વિજ્ઞાન અને ટેકનોલોજીના સંદર્ભમાં કરવાનું રહેશે નહીં. એટલે કે આ વિડીયોની અંદર તમને હેતુલક્ષી પ્રશ્નો મળી જવાના છે. તો શરૂઆત કરીએ આજના આપણા આ વિડીયોની. ટોટલ 75 જેટલા પ્રશ્નો છે. આપણે સ્ટેપ વાઇઝ જોતા જશું. તમારી સમક્ષ છે પહેલો પ્રશ્ન, શ્વસન એ કેવી પ્રક્રિયા છે? તો આ પ્રશ્ન વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 10ની અંદર પહેલું ચેપ્ટર છે એની અંદરથી લેવામાં આવ્યો છે કે શ્વસન એ કેવી પ્રક્રિયા છે? તો શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રકારની પ્રક્રિયા છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, કયા તત્વો કોપર કરતાં વધુ સક્રિય હોય છે? તો એનો જવાબ છે ઝીંક અને લેડ એ કોપર કરતાં વધુ સક્રિય તત્વો છે. કયો નિષ્ક્રિય વાયુ ઓક્સિડેશન અટકાવવામાં મદદરૂપ બને છે? તો નાઇટ્રોજન વાયુ ઓક્સિડેશન અટકાવવામાં મદદરૂપ બને છે. ચોથો પ્રશ્ન છે 2PbO પ્લસ કાર્બન એમાંથી બનશે 2Pb પ્લસ CO2. તો આ પ્રક્રિયા કેવા પ્રકારની પ્રક્રિયા કહેવાય? તો કે અહીંયા લેડનું રિડક્શન થાય છે, કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિડેશન થાય છે, કાર્બનનું ઓક્સિડેશન થાય છે કે લેડ ઓક્સાઇડનું રિડક્શન થાય છે. તો ઓક્સિડેશન એટલે આપણે સમજ્યા હતા કે લેડમાંથી અહીંયા જો જે પદાર્થમાં ઓક્સિજન ઉમેરાય કે હાઇડ્રોજન દૂર થાય જેને ઓક્સિડેશન કહેશું. એનાથી વિરુદ્ધ જે પદાર્થમાં હાઇડ્રોજન ઉમેરાય અને ઓક્સિજન દૂર થાય તો એને રિડક્શન કહીશું. અહીંયા લેડનું રિડક્શન થાય છે કેમ કે જો એના પાસે પહેલાં PbO એટલે લેડ ઓક્સાઇડ હતો, એમાંથી ઓક્સિજન દૂર થઈ અને એકલું લેડ બનાવે છે. તો અહીંયા લેડનું રિડક્શન થયું એટલે કે અહીંયા ઓપ્શન એ આવશે. અને કાર્બન પાસે કોઈ પ્રકારનું ઓક્સિજન છે નહીં, તો એ કાર્બન નિપજની અંદર 2 ઓક્સિજન મેળવે છે, એટલે ઓક્સિજન મેળવવું એટલે ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. અહીંયા કાર્બનની ઓક્સિડેશન થશે, કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિડેશન થશે નહીં. તો ઓપ્શન એ અને ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે. કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિડેશન થાય જ નહીં, કાર્બનનું ઓક્સિડેશન થશે. અને લેડ ઓક્સાઇડનું રિડક્શન થતું નથી. રિડક્શન થાય તો હાઇડ્રોજન ઓક્સિજન ગુમાવે, પણ એની પાસે તો ઓક્સિજન ઓલરેડી છે, એનો મતલબ એનું રિડક્શન થયું નથી. તો અહીંયા સાચો જવાબ આવશે લેડ રિડક્શન પામશે અને કાર્બન ઓક્સિડેશન પામશે. પાંચમો પ્રશ્ન છે Fe2O3 એની 2Al સાથે પ્રક્રિયા કરાવશું તો Al2O3 બનશે અને 2Fe બનાવશે. એટલે કે અહીંયા Al જે છે એ Feનું વિસ્થાપન કરી અને Feનું સ્થાન લેશે અને Feને છૂટો કરશે, જે વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો આપણો જવાબ આવશે વિસ્થાપન પ્રક્રિયા. છઠ્ઠો પ્રશ્ન છે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી અને કયો વાયુ આપે? તો આ ધાતુ અને અધાતુ ચેપ્ટરનો પ્રશ્ન છે. તો એમાં GCRTમાં લખેલું છે કે ધાતુ સાથે એસિડ પ્રક્રિયા કરી અને આપણને હાઇડ્રોજન વાયુ આપે છે. સાતમો પ્રશ્ન છે શુદ્ધ રુધિરની pH કેટલી હોય છે? તો શુદ્ધ રુધિરની pH 7.4 હોય છે. આઠમો પ્રશ્ન છે મિલ્ક ઓફ મેગ્નેશિયાની pH કેટલી હોય છે? તો મિલ્ક ઓફ મેગ્નેશિયાની pH 10 હોય છે. કવચના પાંદડામાં કયો એસિડ હોય છે? તો કવચના પાંદડામાં મિથેનોઇક એસિડ હોય છે. પ્રશ્ન 10 વિનેગર કે જેને સરકો કહેવાય એમાં કયો એસિડ હોય છે? તો એમાં એસિટિક એસિડ હોય છે.
વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર શું છે? તો જવાબ આવશે CaOCl2. 12મો પ્રશ્ન, કયો પદાર્થ ક્લોરીન સાથે પ્રક્રિયા કરી વિરંજન પાવડર બનાવશે? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ ક્લોરીન સાથે પ્રક્રિયા કરી અને વિરંજન પાવડર બનાવે છે. 13મો પ્રશ્ન છે, એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે. જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે, તો એ દ્રાવણ કયું હશે? તો એ દ્રાવણ HCl નું હશે. 14મો પ્રશ્ન છે, 10 ml NaOHના દ્રાવણનું 8 ml આપેલ HClના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. જો આપણે તે જ દ્રાવણનું 20 ml દ્રાવણ લઈએ તો તેને તટસ્થ કરવા માટે HClના દ્રાવણની જરૂરી માત્રા કેટલી હશે? તો પહેલાં 10 ml NaOHનું દ્રાવણ હતું, તેની સામે HCl 8 ml હતું. હવે જો એનું ડબલ કરીએ, એટલે કે 20 ml NaOH લેશું, તો આપણે HCl પણ ડબલ લેવું પડશે, એટલે કે 16 ml જવાબ આવશે. અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાનો ઉપયોગ થાય છે? તો અપચાના ઉપચાર માટે નીચેના પૈકી એન્ટાસિડનો ઉપયોગ થાય છે. જવાબ આવશે C. 16મો પ્રશ્ન છે, કઈ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી હોય છે? તો મર્ક્યુરી જે છે ઓરડાના તાપમાને પ્રવાહી હોય છે. 17મો પ્રશ્ન છે, કઈ ધાતુ ઉષ્માની ઉત્તમ વાહક છે? તો કે કોપર અને ચાંદી. એ જે ચાંદીની સંજ્ઞા છે, એટલે કે ચાંદી અને કોપર બંને ઉષ્માની ઉત્તમ વાહક હોય છે. 18મો પ્રશ્ન છે, મર્ક્યુરીની કાચી ધાતુ કઈ છે? મોસ્ટ એમ્પી પ્રશ્ન છે, બોર્ડની અંદર એકવાર પૂછાઈ ગયો છે, બીજી વાર પણ પૂછવાની શક્યતા રહેલી છે. મર્ક્યુરીની કાચી ધાતુ છે સિન્નાબાર, એટલે કે HGS. 19મો પ્રશ્ન છે, પિત્તળ કોની મિશ્ર ધાતુ છે? તો કોપર અને ઝીંક બંને ભેગા મળી અને પિત્તળ બનાવે છે, એટલે કે કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ છે. 20મો પ્રશ્ન છે, કઈ મિશ્ર ધાતુ વેલ્ડિંગ કરવા માટે ઉપયોગમાં લેવાય છે? તો શોલ્ડર, જે લેડ અને ટીનની બનેલી હોય મિશ્ર ધાતુ છે, વેલ્ડિંગ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. 21મો પ્રશ્ન છે, લોખંડની તળવાની કડાઈને કાટ લાગતા અટકાવવા શાનું સ્તર લગાવવામાં આવે છે? તો કોઈ પણ લોખંડની વસ્તુ હોય એને કાટ લાગતા અટકાવવા માટે આપણે એના પર ઝીંકનું સ્તર લગાવીએ છીએ, તો જવાબ આવશે ઝીંક. 22મો પ્રશ્ન છે, વાતાવરણમાં ખાલી જગ્યા કાર્બન ડાયોક્સાઇડ હોય છે. 0.03% કાર્બન ડાયોક્સાઇડ હોય છે અને 0.02% કાર્બન હોય છે. ઇથેનમાં કેટલા સહસંયોજક બંધ હોય છે? તો ઇથેન એ કાર્બન સાથે 1 અને હાઇડ્રોજન સાથે 6 એમ ટોટલ 7 સહસંયોજક બંધ બનાવે છે. 24મો પ્રશ્ન છે, આલ્કીનનું સામાન્ય સૂત્ર જણાવો. તો આલ્કીનનું સામાન્ય સૂત્ર છે CnH2n. 25મો પ્રશ્ન, બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ તરીકે, અહીંયા જો બ્યુટેનોન એટલે ઓન પ્રત્યે લાગ્યો, તો કીટોનની અંદર ઓન પ્રત્યે લાગે છે, તો જવાબ આવશે આપણો કીટોન. 26મો પ્રશ્ન છે, ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો એનો અર્થ શું થાય? તો એનો મતલબ એવું છે કે એને ઓક્સિજન બરાબર મળતો નથી, એટલે કે એનું દહન અધૂરું રહ્યું છે, એટલે કે સંપૂર્ણ દહન થયું નથી. તો કે જવાબ આવશે બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. 27મો પ્રશ્ન છે, લાળ રસમાં કયો ઉત્સેચક હોય છે? તો લાળ રસની અંદર એમાઇલેજ નામનો ઉત્સેચક રહેલો છે. 28મો પ્રશ્ન, પ્રોટીન પાચક ઉત્સેચકના નામ જણાવો. જ્યારે જે ખોરાક જઠરની અંદર જાય ત્યારે પેપ્સિન અને ટ્રિપ્સિન નામના ઉત્સેચક રિલીઝ થતા હોય કે જે પ્રોટીનનું પાચનની શરૂઆત કરે છે, તો પ્રોટીન પાચક ઉત્સેચક છે પેપ્સિન અને ટ્રિપ્સિન. 29મો પ્રશ્ન છે, ઉત્સેચકો પ્રોટીનનું ખાલી જગ્યામાં, કાર્બોદિતનું ખાલી જગ્યામાં અને ચરબીનું ખાલી જગ્યામાં રૂપાંતર કરે. તો ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં, કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડમાં રૂપાંતર કરે છે. 30મો પ્રશ્ન છે, વાત વિનિમય માટે માનવ ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય એ માટે કઈ રચના આવેલી છે? તો એ માટે વાયુ કોષો આવેલા હોય છે. 31મો પ્રશ્ન છે, માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું છે? તો 2 ખંડોનું બનેલું છે. મનુષ્યને પૂછે કે માનવનું હૃદય કેટલા ખંડોનું બનેલું છે? તો 4 ખંડોનું બનેલું છે. 32માં, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે. તો મૂત્રપિંડ એટલે કિડની જે છે એ ઉત્સર્જન સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે. 33મો પ્રશ્ન, ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આ પ્રક્રિયા જે છે એ કણાભસૂત્રની અંદર થતી પ્રક્રિયા છે, એટલે કે કણાભસૂત્ર જવાબ આવશે. 34મો પ્રશ્ન છે, વનસ્પતિમાં વૃદ્ધિ સહાયક અંતઃસ્ત્રાવો કયા છે? એટલે કે જે વૃદ્ધિ કરવામાં મદદ કરે. અંતઃસ્ત્રાવ છે જે વૃદ્ધિ સહાયક અંતઃસ્ત્રાવ છે. એક છે ઓક્ઝિલિન, જીબેરેલિન અને સાઇટોકાઇનિન. ઓક્ઝિન અને જીબરેલિન જે છે એ પ્રકાંડની અંદર વૃદ્ધિ કરવા માટે મદદરૂપ બને છે, જ્યારે સાઇટોકાઇનિન નામનું જે ઉત્સેચક છે અંતઃસ્ત્રાવ છે એ કોષ વિભાજનની ક્રિયામાં મદદરૂપ બને છે. 35મો પ્રશ્ન છે, વનસ્પતિનો વૃદ્ધિ અવરોધનાર અંતઃસ્ત્રાવ કયો છે? અગાઉના પ્રશ્નમાં આપણે વૃદ્ધિ સહાયક જોયા. હવે વૃદ્ધિ અવરોધનાર અંતઃસ્ત્રાવનું નામ છે એબ્સિસિક એસિડ. મોસ્ટ એમ્પી પ્રશ્ન છે, ટેટની પરીક્ષામાં ઓલરેડી પૂછાઈ ગયેલું છે કે જેનાથી પણ કરવાઈ જાય છે એના માટે જવાબદાર અંતઃસ્ત્રાવ હોય તો એ છે એબ્સિસિક એસિડ. 36મો પ્રશ્ન છે, ડાયાબિટીસ કયા અંતઃસ્ત્રાવ સાથે સંકળાયેલ રોગ છે? મધુપ્રમેહ જેને કહેવાય, એટલે કે ડાયાલિટીસ જે છે એ ઇન્સ્યુલિનના વધવાના કારણે, એટલે ઇન્સ્યુલિન સાથે સંબંધિત રોગ છે. 2 ચેતાકોષની વચ્ચે આવેલ ખાલી ભાગને શું કહેવાય? તો 2 ચેતાકોષની વચ્ચે આવેલ ખાલી ભાગને આપણે ચેતોપાગમ કહીશું. 38મો પ્રશ્ન છે, ડીએનએનું પૂરું નામ જણાવો. તો ડીઓક્સી
રિબોન્યુક્લિક એસિડ. એકલિંગી પુષ્પનું ઉદાહરણ આપું તો એકલિંગી પુષ્પનું ઉદાહરણ છે પપૈયું અને તરબૂચ, જ્યારે દ્વિલિંગી કે ઉભલિંગી પુષ્પનું ઉદાહરણ છે જાસૂદ અને રાઈ. 40મો પ્રશ્ન છે ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે. તો યીસ્ટની અંદર કલિકા સર્જન દ્વારા પ્રજનન થાય છે. 41મો પ્રશ્ન છે પરાગાશયમાં ખાલી જગ્યા હોય તો પરાગાશયની અંદર પરાગરજ ઉત્પન્ન થાય છે. 42મો પ્રશ્ન છે ખાલી જગ્યામાં લિંગ નિશ્ચયની ક્રિયા જનનિક નથી. આ પણ મોસ્ટ એમપી પ્રશ્ન છે, ટેટની અંદર પૂછાઈ ગયેલો છે. બોર્ડની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો કે ગોકળ ગાય સ્નેલ જેને કહેવાય એ ગોકળ ગાયની અંદર લિંગ નિશ્ચયની ક્રિયા જનનિક નથી, એટલે કે ગોકળ ગાય પોતાનું લિંગ જે છે એ બદલી શકે છે. ને એવું પૂછે કે શું મનુષ્યની અંદર લિંગ નિશ્ચયની ક્રિયા જનનિક છે? તો જવાબ આવશે હા. 43મો પ્રશ્ન છે સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ મળે છે? તો સમતલ અરીસા વડે હંમેશા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે છે. બહિર્ગોળ અરીસા વડે પણ આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે છે, જ્યારે અંતર્ગોળ અરીસા વડે આપણને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે. અહીંયા તમે જોઈ શકો છો આભાસી અને ચત્તુ, બહિર્ગોળ અરીસો અને સમતલ અરીસો બંનેમાં આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળશે, જ્યારે અંતર્ગોળ અરીસાની અંદર વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળશે. સેવિંગ મિરર તરીકે ખાલી જગ્યા વપરાય છે. તો સેવિંગ મિરર તરીકે કયો અરીસો વપરાય છે? મોસ્ટ એમપી ટેટ 2ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. અંતર્ગોળ અરીસો એ સેવિંગ મિરર તરીકે વપરાય છે. વાહનોમાં કયો અરીસો વપરાય છે? તો વાહનોમાં બહિર્ગોળ અરીસો વપરાય છે, જ્યારે વાહનોની હેડલાઇટની અંદર અંતર્ગોળ અરીસો વપરાય છે. લેન્સના પાવાનો એસઆઈ એકમ શું છે? તો લેન્સના પાવાનો એસઆઈ એકમ ડાયોપ્ટર છે. જો બહિર્ગોળ લેન્સ હોય તો એનો પાવર ધન આવશે અને અંતર્ગોળ લેન્સ હોય તો એનો પાવર ઋણ આવશે. લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં? તો લેન્સ બનાવવા માટે આ સ્વાધ્યાયનો પ્રશ્ન છે કે માટીનો ઉપયોગ થઈ શકે નહીં. માટી દ્વારા લેન્સ બને નહીં બને. 48મો પ્રશ્ન છે એક અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતાં મોટું દેખાય છે. વસ્તુનું સ્થાન ક્યાં હશે? તો વસ્તુનું સ્થાન અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે હશે. બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં રાખતા તેનું સાચું અને વસ્તુના પરિણામ જેટલું જ પ્રતિબિંબ મળે? તો જવાબ આવશે કેન્દ્ર લંબાઈ કરતાં બમણા અંતરે જો વસ્તુને રાખશો તો પરિમાણ જે છે એ વસ્તુના જેટલું જ મળશે અને સાચું મળશે. 50મો પ્રશ્ન છે એક ગોળીય અરીસા અને એક પાતળા ગોળીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ -15 સેન્ટીમીટર છે. તો અરીસા અને લેન્સ બંને કેવા હશે? જો અહીંયા આપણે શું વાત કરી હતી કે અંતર્ગોળ લેન્સની અંદર પાવર કેવું હોય? માઇનસ એટલે કે ઋણ હોય. તો અહીંયા -15 સેન્ટીમીટર આપે છે, એટલે જવાબ આવશે અંતર્ગોળ હશે. 51મો પ્રશ્ન છે અરીસાની સામે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તુ જ મળે તો અરીસો કેવો હશે? આપણે વાત કરી સમતલ અરીસા અને બહિર્ગોળ અરીસા બંનેની અંદર પ્રતિબિંબ આપણને કેવું મળશે? તો કે ચત્તુ મળશે અને આભાસી મળશે, જ્યારે અંતર્ગોળ અરીસાની અંદર આપણને પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળશે. 52મો પ્રશ્ન છે શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે કયો લેન્સ પસંદ કરશો? તો જ્યારે નજીકની કોઈ વસ્તુ જોવી હોય ત્યારે આપણે બહિર્ગોળ લેન્સ વાપરીએ છીએ, પણ કેટલી સેન્ટીમીટર વાળો? તો 5 સેન્ટીમીટર વાળો 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ આપણે વાપરશું. 53મો પ્રશ્ન છે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી અને માનવ આંખ વિવિધ અંતરે રાખેલી વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે. આવું શાના કારણે થાય છે? તો એ આપણી જોવાની ક્ષમતા એટલે કે સમાવેશ ક્ષમતા કહેવાય, એના ઉપર આધાર રાખે છે. માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે, તો નેત્રપટલ ઉપર પ્રતિબિંબ રચાય છે. 55મો પ્રશ્ન છે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે કેટલું હોય? તો 25 સેન્ટીમીટરથી અનંત અંતર રહેલું છે. 56મો પ્રશ્ન છે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર ખાલી જગ્યા કરે છે? તો સિલિયરી સ્નાયુ કરે છે. લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં કેટલી ગણી હોય છે? તો 1.8 ગણી હોય છે. વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા દ્વારા માપવામાં આવે છે? તો એમીટર દ્વારા માપવામાં આવે છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ શું છે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ વોલ્ટ અથવા તો જૂલ પ્રતિ કુલમ્બ છે. વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો ટંગસ્ટનનો ઉપયોગ થાય છે. 60મો પ્રશ્ન છે બલ્બમાં કયો વાયુ રહેલો હોય છે? તો નાઇટ્રોજન અને આર્ગોન જેવા નિષ્ક્રિય વાયુ બલ્બની અંદર રહેલા હોય છે. વિદ્યુત પ્રવાહનું સૂત્ર જણાવો. તો 3 સૂત્રો છે. એમાં એવું પૂછી શકે કે આ 3 સૂત્રો આપ્યા હશે અને ચોથું જે છે ખોટું આપ્યું હશે, તો કયું સૂત્ર ના હોય? તો આ 3 સૂત્રો આપણે યાદ રાખી દઈશું. P = VI, P = I² × R અને P = V²/R. 1 કિલોવોટ બરાબર કેટલા જૂલ થાય? તો 3.6 × 10⁶ જૂલ થશે. આર અવરોધ ધરાવતા તારના 5 સમાન ટુકડા કરવામાં આવે. આ ટુકડાઓનું સમાંતર જોડવામાં આવે
જો જોડાણનું પરિણામી અવરોધ આર ડેશ હોય તો આર અપોન આર ડેશનું ગુણોત્તર ખાલી જગ્યા થશે. સમાંતર એટલે બધાનો સરવાળો 5 છે તો 5 ને 5 5 5 એમ ટોટલ 5 વાર જોડશું તો 25 જવાબ આવશે. એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોટ છે અને 100 વોટ છે. જ્યારે તેને 110 વોટ પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર કેટલો હશે? તો 25 વોટ જેટલો હશે. એક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ પછી સમાંતરમાં જોડવામાં આવી છે. તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર કેટલો હશે? તો 1:4 હશે. લાંબા વિદ્યુત પ્રવાહધારિત સૂર્યક તાર નજીક ચુંબકીય ક્ષેત્ર માટે કયું વિધાન સાચું છે? તો ક્ષેત્ર તાર પર કેન્દ્ર ધરાવતા સમકેન્દ્રીય વર્તુળનું બનેલું હશે. શોર્ટ સર્કિટ વખતે સર્કિટમાં વિદ્યુત પ્રવાહ, આ પણ આઈએમપી પ્રશ્ન છે, બોર્ડની અંદર પૂછાઈ ગયેલો છે. તો જવાબ આવશે ખૂબ વધી જાય. જ્યારે શોર્ટ સર્કિટ થાય ત્યારે એની અંદર વિદ્યુત પ્રવાહ અચાનક વધી જતું હોય છે. મનુષ્યમાં દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્રો હોય છે, 23 જોડ હોય છે. ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે તો ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. 70મો પ્રશ્ન છે, મનુષ્યમાં ફેફસા ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે તો એ શ્વસન તંત્ર સાથે સંકળાયેલ ભાગ છે. પ્રકાશની કઈ ઘટનાને લીધે ટંડલની અસર જોવા મળે છે? તો પ્રકીર્ણન ઘટનાને લીધે ટંડલની અસર જોવા મળે છે. એસિટિક એસિડનો ઉપયોગ જણાવો. તો વિનેગરની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે. ઓપરેશન પછીના ટાંકા લેવા માટે કયો પોલિમર પદાર્થ વપરાય છે? તો ડેક્સ્ટ્રાન કરીને પદાર્થ વપરાય છે. અમીબા એકકોષી પ્રાણી છે. અમીબામાં ખોરાક મેળવવાની પદ્ધતિને કોષીય ઘનભક્ષણ કહેવાય. પોષણનો સાચો ક્રમ જણાવો. તો પહેલાં ખોરાકનું ગ્રહણ થશે, પછી પાચન થશે, ત્યારબાદ એનું શોષણ થશે અને પછી એનું પરિપાચન થશે. એ સૌપ્રથમ ખોરાક ગ્રહણ કરવામાં આવશે, પછી પાચનની ક્રિયા થાય, પછી શોષણની ક્રિયા થશે અને પછી છેલ્લે પરિપાચન થશે. કઈ પ્રક્રિયા દરમિયાન બાઉમેનની કોથળીમાં રુધિર ગળાય છે? તો અતિસૂક્ષ્મ ગાળણની ક્રિયા દ્વારા બાઉમેનની કોથળીમાં રુધિર ગળાય છે. તો આજે આપણે ધોરણ 10ની અંદર સમગ્ર બધા જ ચેપ્ટરને આવરી લેતા મોસ્ટ આઈએમપી 75 પ્રશ્નો જોયા. આના પછી આપણે એક એવી સિરીઝ લાવશું જેની અંદર 2017થી લઈ અને 2025 સુધી જેટલા પણ પ્રશ્નો બોર્ડની અંદર પૂછાયેલા છે હેતુલક્ષી ટાઈપના એના પ્રશ્નો લઈને આવશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્ર વર્તુળમાં શેર કરો. આવા જ વિડીયો જોવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી રહે. જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરો.